મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદના અંકિતાબેન ડઘાઈ ગયા. એમના હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો, જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો. ડોક્ટરે શબ્દોની ધડધડાટી બોલાવી દીધી. તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે, તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી, પણ હવે એના બે પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે. ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવવા પડશે. મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. દીકરાની કસરત ચાલુ રાખજો. 6 મહિના પછી પાછા ચેકઅપ માટે આવી જજો. તમે હવે જઈ શકો છો. પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો. બાય. નેક્સ્ટ પેશન્ટ. ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારે મુંબઈ ગયા છો તમે? જો ગયા હશો ને તો અવશ્ય ડઘાઈ ગયા હશો. ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નખશીખ પ્રોફેશનલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે. દોષ ત્યાંના ડોક્ટરોનો નથી, પણ મુંબઈના જીવન ધોરણનો છે. મોંઘવારી, ક્લિનિકની જગ્યાના આસમાનને સ્પર્શતા ઊંચા ભાવ, દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો. આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે? આ ડોક્ટરો પણ એવા જ મજબૂર મહાત્મા હતા. પૂરા દેશમાં એમનું નામ છે. પ્રથમ વારની કન્સલ્ટિંગ ફી 3000 રૂપિયા. દર્દી માટે ફાળવી શકાતો સમય 5 મિનિટ કરતા વધારે નહીં. અંકિતાબેન દીકરાને ઉંચકીને બહાર નીકળ્યા. પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયા. ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યા. દીકરાના પગનું માપ આપ્યું. શૂ મેકરે કીધું, 2 દિવસ પછી આવજો, બૂટ તૈયાર હશે. ભલે. અંકિતાબેન ઊભા થયા. અત્યારે કંઈ આપવાનું છે? એમના મનમાં એમ કે 100-150 રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના જ થશે. 5000 રૂપિયા. માણસે સપાટ ચહેરે કહી દીધું. પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે, પછી જ અમે કામ શરૂ કરીશું. અંકિતાબેન પાસે એટીએમ કાર્ડ હતું, એ અત્યારે મદદે આવ્યું. રકમ ચૂકવીને ફરી પાછા રસ્તા ઉપર, ફરી પાછી ટેક્સી, ફરી પાછું યજમાનનું ઘર. એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી. નહીતર હોટેલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો. પણ આ બધું કરવું જ પડે તેમ હતું. 3 વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક, આર્થિક, શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઉઠાવવી જ પડે તેમ હતી. આ રમ્ય સાચે જ રમ્ય હતો. પરાણે વાલો લાગે તેવો. ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઉંચકી દેતા. પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા, બેન, આના પગમાં કંઈ ખોડ છે? સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી. એ બને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી. હા, એને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. મગજમાં કે એની વિચાર શક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અક્કડતા આવી જાય છે. સારવાર ચાલુ છે. ડોક્ટરો કહે છે આગળ જતા બહુ વાંધો નહીં આવે. જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા. એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી. ડોક્ટરે 3 વર્ષના રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેક્શન આપ્યું હતું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા. બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું. શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ. ફિઝિયોથેરાપી માટે રોજ 1.5 થી 2 કલાકનો ભોગ આપવો પડતો હતો. પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી. અમદાવાદ આવ્યાને માંડ 1 મહિનો થયો હશે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ. રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો. એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા. હવે શું કરવું? રમ્યના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો. બૂટ બનાવનારે કહી દીધું, નવા સોલ નખાવવા પડશે, નહીતર બૂટને નુકસાન થશે. તો નવેસરથી 5000નો ખર્ચ. ના ભાઈ સાહેબ, અમે નવા તળિયા નખાવડાવી લઈશું. જુઓ, તે અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો. અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે. મુંબઈ ઘરાની વાત સાંભળીને અમદાવાદના મધ્યમ વર્ગીય પતિ પત્ની ગભરાઈ ઉઠ્યા. પૈસા પૈસા પૈસા, ન ધારી હોય એવી દિશાએથી નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા. માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો. કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી દેવી હતી. શું કરવું? ક્યાં જવું? કોઈએ માહિતી આપી, અમદાવાદમાં એક મોચી છે. બહુ નાનો માણસ છે, પણ કારીગર તરીકે મોટો છે.
જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતા સાધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો, કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય. અંકિતાના દિમાગમાં વાત ચચી ગઈ. બૂટ લઈને પહોંચી ગઈ. 35 વર્ષનો એક લગર વગર આદમી ફૂટપાથ ઉપર 5-7 ડબ્બીઓ, 2-4 બ્રશ અને જૂતા રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો. કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ગ્રાહકોની લાઈન લાગી હતી. કોઈ શોરૂમમાં જેટલા નવા જૂતા ન હોય એટલી સંખ્યામાં જૂના બૂટ ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા. સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, આવો બેન, આ તરફ આવી જાઓ. તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યા છો? બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા. અંકિતાએ થેલીમાંથી બૂટ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો. દીકરો કે દીકરી? દીકરો છે. તળિયા ઘસાઈ ગયા છે ને? અરે રે, આ બીમારી જેવી છે. પણ તમે ચિંતા ના કરશો બેન, બૂટ મૂકતા જાઓ, આવતીકાલે લઈ જજો. પણ જોજો હા, કામ બગડે નહીં. મોચી હસ્યો. બેન, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતા વધુ હોશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયા કાઢીને ચામડાના નવા સોળ લગાડવાનું કામ બહુ મહેનત માંગી તેવું છે બેન. એટલા માટે તો મેં 1 દિવસનો સમય માંગ્યો છે. અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારી વાળા તમામ બચ્ચાઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે. તમે ફિકર ન કરશો. ધમધમતો ધંધો, માથે પડતી ગ્રાહકી, 4-5 સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યના બૂટ નવા જેવા કરી આપ્યા. બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી, ત્યારે એના મનમાં આવી ગણતરી ચાલી રહી હતી કે આ કામ માટે મોચી 100 થી 150 રૂપિયા તો જરૂર લેશે જ. પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એના હાથમાં મૂકીને કહ્યું કે ના બેન, આ કામનો હું 1 પણ પૈસો નથી દેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ ના, ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય ને તો ફી માટે એક માંગણી મૂકું છું. આવતા મહિને ફરી પાછા આવો ને ત્યારે તમારા મુન્નાને પણ લેતા આવજો. કેમ? બીજું કંઈ કામ નથી બેન, પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું. બોલતા બોલતા દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો. મોચીની ભક્તિ દર મહિના ચાલતી રહી. પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાત્રણા પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક 20 વર્ષનો યુવાન બેઠો હતો. અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વર્ગવાસી દિનેશની ફ્રેમમાં વળેલી છબી લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી. યુવાને માહિતી આપી, એ મારા કાકા હતા. 20 દિવસ પહેલા એક અકસ્માતમાં ગુજરી ગયા. સાયકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી. કાકા ચગદાઈ ગયા. પણ તમે નિરાશ ન થશો બેન, લાવો તમારા દીકરાના બૂટ, હું રિપેર કરી આપું છું. દિનેશ કાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે. અંકિતા કશું બોલી ન શકી. થેલીમાંથી બૂટ કાઢીને એને યુવાનના હાથમાં મૂકી દીધા. બીજા દિવસે જ્યારે પાછી આવી ત્યારે બૂટ નવા બની ગયા હતા. અંકિતાએ પર્સ ખોલ્યું. કેટલા રૂપિયા આપું? 1 પણ નહીં, યુવાને જવાબ આવ્યો. પછી ઉમેર્યું, દિનેશ કાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. બેન, જીવનભર આ ચામડા ચૂતતા રહીએ છીએ, ક્યારેક તો આવા ભજન કીર્તન કરવા દો. ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ. અંકિતાને આજે પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી. ફૂટપાથ પર બેઠેલો મોચી મેટ્રો સિટીના ડોક્ટર કરતા પણ વધુ મોટો હોઈ શકે છે. ફૂટપાથ પરની આ 5 સ્ટાર હસ્તીને સલામ. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જણાવજો ને. અને હા, વિડીયો ગમ્યો છે તો તેને લાઈક કરી અને આપણી ગુજરાતી સ્ટોરીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.